હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. હું કરે અને અત્યારે છે ને હું ઉર્વીબેનના ઘરે આવી છું અને ઉર્વીબેન છે ને મસ્ત મજાની રસોઈ બનાવે છે. જોવો, કેમ કે વિસુ છે ને ટ્યુશનમાં ગઈ છે અને આપણે એને સરપ્રાઈઝ દેવાની છે કે હવે આવશે જ તે મમ્મી આમે ગઈ છે એમાં જેઠાણી ત્યાં ગઈ છે. તો મિત્રો રમવા ગઈ છે. હવે આવશે. તો મિત્રો હવે છે વિસુના આવવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. કેમ કે આપણે રાતે આવ્યા છીએ અહીંયા, કેમ કે દિવસે આપણે ટાઈમ નહોતો, પણ અત્યારે છે ને મિત્રો મારે છે ને એક્ઝેક્ટ બહાર નીકળવાનું છે. ઉર્વી આમ જો નંગનો ઢગલો થઈ ગયો મારે. અરે હા, તોય મેં તો આજે તો જવું જ છે એટલે જવું જ છે ઉર્વીબેનના ઘરે. મિત્રો અમે છે હું ઉર્વીબેનના ઘરે આવી ગઈ છું. ઉર્વીબેન મસ્ત મસ્ત રસોઈ બનાવે છે. આ પાલકના છે પુડલા, પાલક બાજરીના આવી જાવ ફ્રેન્ડ ખાવા. જો અત્યારે શું પાલકની કંઈક નવી છે રેસીપી, આપણે શીખી લેવું અને પૂછી લેવું ચાખશું તે કેવું ચાકુ બે ચા. મિત્રો. જો અત્યારે આવું છે અને આપણે વિસુ આવે ને પછી આપણે વિસુબેનને સરપ્રાઈઝ આપવાની છે. બીના માસી એવી નથી કીધું ને તે ના મેં કીધું નહીં. પૂજા બાબેને કીધું કે કેજો ના કેવું ચલો મિત્રો. તો મિત્રો આવજો, આ જો કરે જોયું. આ જો આમ વિસુ ઘરે આવી ને તો આ વિસુ જો એને ગાર્ડનમાં જવું છે અત્યારે. પાછું એને રમકડા લીધા છે ગાર્ડનમાં. કઈ રમકડા નો લઈ જવાના હો. હા. નીચે લઈ જાય છે ત્યાં કિચન સેટ મમ્મી પપ્પા એવરામ સો અને મિતાંશ હું મિતાંશ અને શિવાંશ સેટ થી મિતાંશ તાર વિસુ તાર વાળ સિલ્કી થાય હો. સિલ્કી થાય ને મેં ધોયા હતા એટલે તું ધો તો સિલ્કી રે. એક એવું શેમ્પુ એ મારા જોડે. હારું હાલો ચલો હવે આપણે એ ઢીંગચકા 10 તો વાગી ગયા. એટલે ઓહો હો મિત્રો. તો અત્યારે છે ને વિસુબેન કે મારી સામે કેમેરા ન કરતા, પણ આપણે છે ને વ્હાઈટ મોઢું લાગે છે મારું. વ્હાઈટ મોઢું લાગે છે ને. જો વિસુ આમાં કંઈક કરે છે, કંઈ ખબર નહીં પડતી. જો મિત્રો આયા હરખી રીતના વિડિયો બી બનાવ્યા અહીં બનાવી અને ફોટો બી પાડી હતી. ફોટો પડે પણ વિડીયો માટે તો લાઇટ જ જોઈજો, તો જ વ્હાઈટ મને નહીં બતાતા. મને ન બતાવતા, કેમ કે વિસુ ના આવવા જઈ શીખી જો એ બતાવ ન બતાવ બેટા. ઓલી વચ્ચે વાળી લાઈટ કરો. ચલ જલ્દી નાચે છે. કેમ કે ચલો મિત્રો હવે છે ને 11 વાગ્યા. તમારે ઘડિયાળ આગળ છે એટલે બધી 10-15 મિનિટ. તો ચલો મસ્ત મજાનું આમ જાઓ મિત્રો. આ બોટલ કોની છે આવી? આ તું કહેતી તું ઉરવી લીધી? હા હા સરસ છે. આમ પોળી છે ને આમ. હા સરસ છે, સારી છે. આમાં જેવું રાખો એવું રે. હા, જેવું પાણી તમે નાખો ને હા બરોબર. દીને વિશુ કે ને મમ્મી જેવું નાખો ને એવું પાણી છે. હા એવું લાગે ને ભાગ કપાઈ ગયો એવું લાગે. હા એવું લાગે. રસ્તામાં છોકરા જોતા જાય ને તેવું કે બોટલ કેવી છે. હા બરોબર. જો વિસુ માટે મસ્ત બોટલ લીધી છે આપણે. અત્યારે બોટલ પ્લાસ્ટિકના ઓલા પેલા સોડાના મળતા ઈ નહોતા, આપણે તો લઈ જતા હતા. ચલો મિત્રો આ વિસુની ઢીંગલી છે, શોપીસ માટે મૂકી છે. શોપીસ માટે છે શોપીસ માટે નથી, એનું જ છે પણ જે અહીંયા સારી લાગે છે. ભગવાનને તો પોઢાડવાના કે પોઢાડ દેવાના. ચલો લાઈટ બંધ કરી દેવાની કે જો મિત્રો મસ્ત પોઢાડી દે છે ઉર્વી બેન. ચલો હા બરોબર. આપણે તો મમ્મીએ પોઢાડી દીધા હશે. મસ્ત ઉર્વી બેન એસી કરી દીધી છે, ઠંડુ થઈ જાય છે. સુઈ જશે હું વિસુ હવે. હવે હજુ ખાશે લખશે લખવાનું. હા કેમ કે ઉતા મને લાગે 12:30 થઈ જાય. વિસુ જલ્દી કરજે, મારે નાવાનું છે. એમાં જ નાવાનું છે ને. નાઈ લીધું તો આવું છે વિડીયોમાં તાર. અરે હું આખું કપડા મિત્રો ચલો વિસુબેન રેડી થઈ જાય. મિત્રો અત્યારે છે ને અમે છે ને ઠંડી પેપ્સી ખાવીશું, કેમ કે અહીંયા ઠંડુ તો થઈ ગયું જ છે એસી છે એટલે.
આજ મારે પહેલી વાર એવું થયું, મને નાવું નથી પડ્યું. તો અત્યારે મસ્ત ઠંડુ ઠંડુ છે, એસી ચાલુ કરી દીધી છે અને અમે ત્રણે પેપ્સી પીવી છે. આ વિશુબેન જો બતાવી દો વિશુ. જો મિત્રો આ ઉર્વી બેને ઉતા ઉતા પેપ્સી પીવી છે. તો અત્યારે છે ને ચાલુ છે મારે પેપ્સી પીવા. પેપ્સી પાર્ટી. પેપ્સી પાર્ટી બહુ મોટી પાર્ટી કહેવાય કા. જો અત્યારે છે ને આવું છે. જો વિશુને ભાવે ને એટલે જ લાવી હતી બટ મેં લાઈને વિશુ હાટું લેતી જાવ. વિશુ નજર અહીંયા છે જો ફોન. તો આવી જો મસ્ત ઠંડી ઠંડી પેપ્સી પીવા. આજે અમારી આ પથારી છે, અહીંયા રોકાઈ જવાનું છે આજનો દિવસ માટે. પછી કાલે સવારમાં છે ને સૂરજ નાઇટમાંથી આવશે ને સવારમાં મને લેતો જશે, કેમ કે એને અહીંથી થોડું નજીક પડે તો આપણે એને આપણે જવાનું છે. તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો,